જે રસ્તો આપણે રામોલ ટોલ નાકા બાજુ જઈએ ને ત્યાં હાલ્યા જાય છે અને આ સામે એક્સપ્રેસ હાઈવે આવી ગયો। આ એક્સપ્રેસ હાઈવે છે નીચેથી પુલ ઉપર આપણે હાલ્યા જાય છીએ। જો તમે આ એક્સપ્રેસ હાઈવે છે અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે। વસ્ત્રાલ આપણે જે મેટ્રો સ્ટેશન વાળું બ્રિજ આવે ત્યાં પૂગ્યા ટ્રાફિક જામ આવી ગયો। ઊભી રાખી દીધી આપણે। આ છે વસ્ત્રાલ મેટ્રોનું બ્રિજ। તો મિત્રો હવે આપણે જો ઉઠ્યા છીએ હવે અને અત્યારે ટાઈમ થયો છે 5:30 વાગ્યા છે। હવે આપણી ગાડી અહીંયા લગાવવાની છે ટ્રાન્સપોર્ટ ભરવા। હવે આપણે જો અહીંયા ઉઠીને આ બાજુ ગાડી લીધી। આપણે આગળ આમ પૂતા હતા હવે આવી ગયા છે અહીંયા એટલે હવે લગાવી દઈ। અને આ જો મોગલમાનું મંદિર આવ્યું મોગલધામ ભાયલા કમેન્ટમાં બધા લખી નાખજો રે મોગલમાં। આ હે મોગલમાં મંદિરમાં અંદર જવાનો ગેટ। તો ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં। અને આજે આપણે છીએ વટવા જીઆઈડીસીમાં। અહીંયા આપણે 5 ટન માલ અહીંયા ખાલી થાય। આપણે પાછલો વિડીયો આપણે તમે જોયું છે કે આપણે લીંબડી હોટલે પહોંચીને પૂરો કર્યો હતો અને રાતે ત્યાં સૂઈ ગયા હતા। પછી ત્યાં જઈને ટેકાવી દીધી હતી લીંબડી। પહેલાં આપણે જ્યાં રસ્તામાં જ આપણે વિડીયો પૂરો કર્યો પછી લીંબડી આવીને સૂઈ ગયા હતા। નીકળ્યા ત્યાંથી સવારે 6 વાગે નીકળ્યા અને અત્યારે ટાઈમ થયો છે 9:30 અહીંયા પહોંચી ગયા હતા। ને જુઓ તમે આ છે ફેક્ટરી અહીંયા સામે જ છે। આ આપણે દેખાય ફેક્ટરી છે એમાં ખાલી કરાવશે આપણે। અને આપણે અહીંયા ખાલી કરી પછી જવાનું છે આપણે ઓઢવમાં બીજો માલ આપણે ઓઢવ ખાલી થાય। હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને વિડીયો ગમે તો લાઈક, ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો। અને આજે આખો દીમાં જોઈશી હું આજનું શેડ્યુલ ગોઠવાય છે એ તમને આગળ ખબર પડી જશે। હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। જો તમે અહીંનો વ્યૂ ચેક કરો, વટવા જીઆઈડીસીમાં છીએ અત્યારે આપણે। તો મિત્રો હવે આપણી ગાડી ભરવા લગાડી દીધી, ખાલી કરવા લગાડી દીધી છે। ભરવાનું હજી ક્યાં મેળ આવે, અટાણમાં કોણ આપણે ગાડી ભરી દઈએ। ખાલી કરવા લગાડી દીધી છે, ઠાઠું મારી દીધું છે અને 5 ટન માલ અહીંયા ખાલી કરશે। અહીંયા ખાલી કરીને પછી આપણે ઓઢવમાં ટ્રાન્સપોર્ટની ઓફિસે જવાનું છે અને 5-6 ટન માલ ત્યાંનો છે, 6 ટન છે ત્યાં ખાલી કરીને પછી જોઈશી શું ભરવાનું થાય। હવે આપણે ઘડીક આરામ કરી લઈએ, 2-3 કલાક હોઈ જાય તો કારણ છે કે રાતે કરી 2 કલાકની અંદર કરી છે એવું નથી તો અહીંયા કાંઈ છે નહીં કામ ને ઠંડુ વાતાવરણ છે એટલે નીંદર આવી જાય। હાલો તો હવે ઉઠીને પછી મળશું અને પછી અહીંથી આપણે સીધું ઓઢવ જવાનું હોય। તો ફાઇનલી મિત્રો જો આપણે ખાલી થઈ ગયું છે અને હવે નીકળ્યા છીએ અહીંયાથી। અત્યારે જો આપણે વટવા જીઆઈડીસીમાંથી જે રસ્તો આપણે રામોલ ટોલ નાકા બાજુ જઈએ ને ત્યાં હાલ્યા જાય છીએ અને આ સામે એક્સપ્રેસ હાઈવે આવી ગયો। આ એક્સપ્રેસ હાઈવે છે નીચેથી પુલ ઉપર આપણે હાલ્યા જઈએ છીએ। જો તમે આ એક્સપ્રેસ હાઈવે છે અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે। હાલો તો હવે આપણે ટ્રાન્સપોર્ટની ઓફિસે જવા દઈ, ત્યાંથી ભરવાનું જે થાય લગભગ તો આપણે ગોધરા બાજુ જ જવા થાય, ગોધરા હાઈવે ઉપર। તો મિત્રો જો વસ્ત્રાલ બ્રિજ આપણે પૂગ્યા હતા અને ટ્રાફિક જામમાં ફસાણા। વસ્ત્રાલ આપણે જે મેટ્રો સ્ટેશન વાળું બ્રિજ આવે ત્યાં પૂગ્યા ટ્રાફિક જામ આવી ગયો।
ઊભી રાખી દીધી આપણે. આ છે વસ્ત્રાલ મેટ્રોનું બ્રિજ. તો મિત્રો હવે આપણે જો ઉઠ્યા છીએ હવે, અને અત્યારે ટાઈમ થયો છે 5:30 વાગ્યા છે. હવે આપણી ગાડી અહીંયા લગાવવાની છે ટ્રાન્સપોર્ટે ભરવા. હવે આપણે જો અહીંયા ઉઠીને આ બાજુ ગાડી લીધી. આપણે આગળ આમ પૂતા હતા, હવે આવી ગયા છે અહીંયા, એટલે હવે લગાવી દઈ. હાલો પછી મળીએ લગાવી. તો મિત્રો 10:30 વાગ્યા છે અત્યારે, ને હવે જો આપણે નીકળ્યા છીએ. ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ, તાલપત્રી મારી દીધી અને હવે નીકળી ગયા છીએ. ને અત્યારે જો રામોલ ટોલ નાકું આવી ગયું છે. રામોલ ટોલ નાકે પહોંચ્યા છીએ. આવી ગયું રામોલ ટોલ નાકું. હાલો તો ટોલ નાકું પાસ કરી લઈશ. આપણી પાસે તો રિટર્ન પરચી છે. તો મિત્રો અત્યારે આપણે ભાઈલા ટોલ નાકું વટી આગળ હેલા જાય છે. હવે આગળ આવશે બગોદરા, અને આ જો મોગલમાનું મંદિર આવ્યું, મોગલધામ ભાઈલા. કમેન્ટમાં બધા લખી નાખજો રે મોગલમાં. આ હે મોગલમાં મંદિરમાં અંદર જવાનો ગેટ. આપણે કઈ નીંદર જેવું લાગતું નથી, રાયલા જાય. હવે કે ચા પાણી પીવા પર બગોદરા વટીને રાખી. તો મિત્રો અત્યારે 1:30 વાગી ગયો રાતનો, ને આપણે કન્ટિન્યુ આયલા જ જાય છે. અત્યારે લીંબડી પાર કરી ગયા છીએ. લીંબડી પાર કરીને આગળ આવી ગયા છીએ આપણે. કન્ટિન્યુ એક ધારા આયલા જાય છે. ચા પાણી પીવા ઊભા રહ્યા હતા, પછી ક્યાંય ઊભા રહ્યા નથી. હવે આગળ અહીંયા ઊભું રહેવું છે. ઓલા ભાઈબંધની એક ગાડી આવે છે, એટલે 5 મિનિટ ત્યાં ઊભા રહી પછી નીકળી જાવ પાછા. તો મિત્રો જો આપણે અવધ હોટલ પહેલાં એક પંપ આવે ઇન્ડિયનનો, ત્યાં અત્યારે હોલ્ટ કર્યો છે. ભાઈબંધની ગાડી હમેથી આવે છે, એ દર્શન હોટલ વટી ગયો છે, એટલે 5 મિનિટ અહીં ઊભા રહી આવે, એટલે ચા પાણી પીને પછી નીકળી. અને આપણે હજી આવેલું જ જવું છે કન્ટિન્યુ, જેટલું હલાય એટલું. પછી જોઈએ એવું કે લાગે ઝોલા આવે તો પછી રાખી દેવું. અત્યારે જો આપણે અહીંયા ઊભા છીએ. આ છે ઇન્ડિયનનો પંપ. ઇન્ડિયનના પંપે આપણે હોલ્ટ કર્યો હતો. હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરશું અને મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો જય માતાજી બધાને, જય માતાજી.